ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 9:30 વાગ્યામાં થઈ ગઈ છે. 9:30 વાગ્યામાં તો અહીંયા આપણે રસોઈ પણ ચાલુ કરી દીધી છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કપડાં પણ સુકાઈ ગયા છે ધોઈને, કચરા પોતા પણ થઈ ગયા છે. આજે અમારે અહીંયા રાજકોટમાં વરસાદ નથી, કે વાદળ છાયા જેવું વાતાવરણ છે, પણ વરસાદ નથી. તો મેં કીધું કપડાં સુકાઈ જાય તો આપણે બધું જ બાયણે નાખી દીધું છે. અને આજે સરસ મજાની મસ્ત મજાની આપણે આજે રેસીપી લઈને આવ્યા છે. એ છે ગલકા રતલામી સેવનું શાક. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે અમે 4 કિલો ગલકા લઈ આવ્યા હતા ને, તો મેં કીધું લાવો આજે આપણે ગલકાનું શાક બનાવી, એ પણ રતલામી સેવ નાખીને. તો આજે ડીમાર્ટમાં ગયા હતા, એનાથી આ રતલામી સેવ લઈ આવ્યો. જો આમાં લસણ ડુંગળી નથી આવતો, એ બી પાછી આમાં એનો પાવડર નથી આવતો. અહીંયા અંધાણ પણ આવી ગયું છે. અહીંયા ગલકા પર ધોઈને આપણે લઈ લીધા છે. પછી ફરીથી ધોશું, પણ એકવાર પહેલાં ધોઈ નાખ્યા છે. માટી બાટી લાગી હોય તો છાલ તો ઉતારવાની છે નહીં. તો આમાં પાણી વધારે એટલે મૂક્યું છે કેમ કે દાળ આપણે બફા રાખશું ને તો ગરમ પાણીમાંથી કાઢી લઈશું, એટલા હાટું થઈને. તો ચાલો ફટાફટ પહેલાં દાળ ભાત બફાવા રાખીએ અને પછી ગલકા સુધારવા બેસીએ. તો ચાલો, અહીંયા આપણે ભાત બફાઈ ગયા છે અને આ બાજુ દાળ પણ બફાઈ ગઈ છે. તો અહીંયા આપણે ગલકા લઈ લીધા છે. આ 4 કિલો ગલકા છે, આ તમે જોઈ શકો છો. 4 કિલો ગલકા છે. તો એની છાલ ઉતારતે ફટાફટ આપણે તો ચાલો ફ્રેન્ડ્સ, આજે પણ બહુ મોડું થઈ ગયું આપણને. હજુ તો 11:30 વાગ્યા ને મેં છે ને દાળ ભાત એટલા જ બાફા છે. દાળનો પણ નથી વઘાર કર્યો કે શાકનો નથી વઘાર કર્યો. અહીંયા ગલકા સરસ મજાના સુધાર લીધા છે આપણે. આજે આપણે અહીંયા રતલામી સેવવાળા ગલકાનું શાક બનાવવાનું છે, તો ફટાફટ વઘાર કરી લઈએ એનો. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બે બાજુ મૂકી દીધું છે. આ બાજુ દાળનો વઘાર કરશું ને આ બાજુ શાકનો. તો શાકની પૂરેપૂરી હું રેસીપી તમારા સાથે શેર કરીશ. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, છેલ્લે સુધી, બરોબર. દાળનો પણ વઘાર કરતા જાશું ને શાકનો પણ. ભલે મોડું થઈ ગયું એ વાંધો નહીં, હમણાં રોટલી પણ બનાવી દઈશું કેમ કે દાળ ફટાફટ ઉકળી જાય ને પછી આપણે શાકની બાદ ચડવા દઈશું ને રોટલી બનાવી દઈશું. તો અહીંયા મેં તેલ નાખી દીધું છે કેમ કે મારી પાસે 4 કિલો ગલકા છે, એટલે આપણે એ પ્રમાણે તેલ નાખવાનું. તમારે ઓછું હોય તો ઓછું નાખવાનું. તો અહીંયા આપણે 4 કિલો છે ગલકા, એટલે એ પ્રમાણે આપણે તેલ નાખેલું છે. તો દાળનો વઘાર કરીએ. તેલ તપે વઘારમાં કેમ કે દાળનો તપેલું પાતળું છે ને થોડુંક, એટલે એ ફટાફટ તેલ તપી જાય. આ થોડું ચાલુ છે કડાઈ આપણે, એટલે એમાં વાર લાગે. થોડુંક ફેસ ખાસ રાખશું આજે તો 108ની જેમ કામ કરવું પડશે. અહીંયા ભેગું થશે લોકો. આખા લાલ મરચા, પત્ર, રાઈ નાખવાનું. આ દાળનો વઘાર થાય છે. અને આદુ મરચાની પેસ્ટ બનાવી દીધી છે. આજે કટિંગ નથી કર્યા કેમ કે બેની પેસ્ટ બનાવી દીધી. નાખશો અંદર દાળનો વઘાર થયો. શાકનો વઘાર કરશો. રાઈ, જીરું, તજ, એવું બધું તો આપણે નાખ્યું છે. ઢાંકણા ક્યાં ઉતાવળ હોય ને ત્યાં આવું થાય. જો આપણે આખા લાલ મરચા નાખ્યા છે, તમાલપત્ર નાખ્યા ને, તજ નાખ્યા ને, રાઈ ને જીરું નાખ્યું છે, બરાબર. હવે આપણે એમાં નાખશું હિંગ. અમે લસણ ડુંગળી નથી ખાતા એટલે હિંગ થોડીક અમારે વધારે હોય. અને આદુ મરચાં. હવે આદુ મરચાં સરસ મજાના થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં નાખશું ગલકા, જે સુધારી ધોઈને લઈ લીધા છે.
ચાલો અહીંયા ગલકા નખાઈ ગયા છે. હવે મસાલા કરવાના છે. તો બે બાજુ મસાલા કરશું. લાલ મરચું, તમારા ઘરમાં જેવું તીખું ખવાય એવું. દાળનું પણ લાલ મરચું નાખી દઈશું. હળદર, આ બાજુ પણ હળદર નાખશું. ને આમાં નાખશું આપણે મીઠું. દાળમાં પછી નાખીએ મીઠું. ચાલો, દાળના ટમેટા ચડી ગયા છે. તો હવે આપણે એમાં નાખી દઈશું દાળ. હવે આ બાજુ બધું મિક્સ કરશું. ચાલો, મિક્સ કરી અને ઢાંકીને ચડવા દઈશું. એટલે ફટાફટ ગલકા ચડી જાય. પછી લાસ્ટમાં એને થોડીક વાર આપણે ખુલ્લા ચડવા દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની દાળ પણ ઉકળી ગઈ છે. આ તમે જોઈ શકો છો, અહીંયા દાળ ઉકળી ગઈ છે. હવે દાળને આપણે નીચે ઉતારી દઈશું. દાળ મસ્ત મજાની ઉકળી ગઈ. શાક ચેક કરી દઈશું આપણે. ગલકાને ચડતા તો ન વાર લાગે. ચલાવશું. હવે આપણે મસાલા કરશું. તો મસાલામાં ગરમ મસાલો, ધાણા જીરું ને કસ્તુરી મેથી મિક્સ કરશું. હવે આને ઓલી બાજુ રાખી દઈશું. આપણે રોટલી ચાલુ કરી દઈએ ફટાફટ. ચાલો, અહીંયા સરસ મજાના ગલકા ચડી ગયા છે. હવે આપણે એમાં રસલાની સેવ નાખી દઈશું. તો અહીંયા 400 ગ્રામ સેવ, પેકેટમાં 400 ગ્રામ સેવ આવે. તો એ નાખી દીધી છે આપણે. હવે મિક્સ કરશું. ચાલો, અહીંયા સેવ નખાઈ ગઈ છે. હવે ઢાંકીને આપણે રાખી દઈશું. ગેસ કરી દીધો છે મેં બંધ. તો ચાલો, હવે આપણે બે ગેસ ઉપર રોટલી ચાલુ કરી દઈશું ફટાફટ. અહીંયા જો મારા કાકાનો છોકરો હે ને દુકાને જાય, એને આપણે રોટલીમાં ચોપડવા માટે બેહાડી દીધો છે. તે ફટાફટ ચોપડશે નીચે ને આપણે ફટાફટ રોટલી બનાવી. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. આમાં સલાડ છે, એ અત્યારે કાકડી સુધારવાનું ચાલુ છે. તો અહીંયા સરસ મજાના ભાત ને આપણી દાળ અને આ રતલામી સેવ અને ગાંઠિયાનું શાક ને રોટલી અને સલાડ. અહીંયા મારા ગુડીબેન સુધારે જો કાકડી લીધી છે એમને. તો ચાલો હવે ફટાફટ ટિફિન ભરી દઈએ. ફ્રેન્ડ, સાંજના 5:30 થઈ ગયા છે. ફરીથી આપણે રસોડામાં એન્ટર થઈ ગયા છે ટિફિન બનાવવા માટે. તો જો ગેંડીમાં વાસણ પડ્યા છે. નમું અમારે ચા પાણી કરીને ગયા હોય ને એ, અને આ બપોરે આપણે વાસણ ટેકા હતા એ, અને ટાપ તો સાફ છે. આપણે સરસ મજાનું બટેકીનું શાક બનાવવાનું છે, ગ્રેવીવાળું. તો અહીંયા 2 કિલો બટેકી લઈ લીધી છે. તો ચાલો હવે ફટાફટ આપણે બટેકીને છાલ ઉતારીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, શાકનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. અહીંયા મસ્ત મજાને આપણે ખીચડી બનાવેલી છે. આ તમે જોઈ શકો છો, સરસ મજાની ખીચડી છે. આ બટેકીનું શાક છે, મસ્ત મજાનું રસાવાળું અહીંયા બટેકીનું શાક બનાવવાનું છે.
ને રોટલી. તો ચાલો સાંજના ટિફિનમાં બટેકાનું શાક, ખીચડી ને રોટલી બનાવેલી છે આપણે. તો ફટાફટ ટિફિન ભરી દઈશું કેમ કે વાગી ગયા છે 8. તો ટિફિન વાળા રાહ જોઈને બેઠા છે. તો ચાલો ફટાફટ ટિફિન ભરી. તો ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 9:30 અને મારે અત્યારે બનાવવાના છે થેપલા. તો અહીંયા બધી જ વસ્તુ અમારે લીધી છે, ફક્ત લોટ નાખવાનો બાકી છે. આપણે જે લોટ બાંધ્યું હતું ને ઈ જ છે. તો આમાં લોટ નાખવાનો છે ઘઉંનો. તો આપણે બનાવવાના છે થેપલા કેમ કે રાજુ ને ઈ જાય છે સાંજે રાત્રે જુનાગઢ ગિરનાર ચડવા હાટો જાય છે. તો થોડા કેટલા આપણે એમને થેપલા બનાવી દઈએ. રાજુ પણ છે, થોડા કારખાનાના છોકરા પણ છે, એ બધા જાય છે. પણ બાટલો થઈ ગયો છે પૂરો, એટલે અહીંયા લોટ બાંધી રાખીએ. છોકરાઓ હવે આવશે ત્યાં બાટલો લેતા આવશે. પાછળ એક રિક્ષા આવે એમાં બાટલો છે, એ આવશે ત્યાં બાટલો લઈ આવશે. ત્યાં કામ ચાલુ થશે આપણે થેપલાનું. બરોબર, 9:30 વાગ્યા હતા. જોઈએ હવે કેટલા વાગે થેપલા બનાવવાનું પૂરું થાય છે. તો લોટ તો બાંધી રાખીએ આપણે. એ આવે ત્યાં થેપલા બનાવવાનું થશે. ટિફિન તો ભરાઈને વહી જાય છે એટલે હું વાંધો ન આવે. ટિફિનની ઉપાધિ હોય આપણને, પણ ટિફિન તો ભરાઈને વહી જાય. અહીંયા હંકેલો બી થઈ ગયો, વાસણ તો એ પણ ઉટકાઈ ગયા છે. ફક્ત થેપલા બનાવવાનું છે એટલે આપણે રસોડું સાફ નથી કર્યું. મેં કીધું થેપલા બનાવી પછી જ રસોડું સાફ કરશું. તો ચાલો જોઈએ કેટલા વાગે આવે છોકરાઓ. થેપલા બનાવે પણ લોટ બાંધી રાખ્યા. બરાબર, જો અમારી અહીંયા બાટલો નથી આવ્યો અને મેં ઓલી આ લોટ બાંધીને રાખ્યો છે. હવે બાટલો આવે ત્યાં વારો થાય. મારે જમવાનું બાકી છે કેમ કે છોકરાઓનું બની ગયું હતું અને મારે એકને બાકી રહી ગયું હતું. મેં કીધું પછી બનાવીને ખાશું. ત્યાં તો બાટલો પૂરો થઈ ગયો. 10 વાગ્યા છે. આવું હે ક્યારેક ક્યારેક બનાવવાળા ભૂક્કા ભૂક્યા રાહ જોયા રાખે ખાવાની. મેં કીધું ગરમ ગરમ રોટલી પછી ખાશું. તો રોટલી નહીં, કાંઈ નો બન્યું. જો એમ પડ્યું હે બધું. મમરા ખાવું બતાવું તમને. મમરા ખાતી હતી, ડબરો ભરી અહીંયા ડીશમાં લઈને મમરા ખાતી હતી. રિક્ષામાં લઈને આવે છોકરાઓ એટલે ટ્રાફિક હોય અમારા રાજકોટમાં તો, એટલે આવે ધીમે ધીમે. તો હવે આવે તો નીંદર આવી જવાની એમ લાગે છે મને. ખાવાનું તો હવે ખાશું કે મમરા ખાઈ લીધા એ વાંધો ન આવે. જોઈએ હવે, પણ થેપલા બનાવવા પડશે એ તો પાકું છે આપણે. તો ચાલો આવે ત્યાં બતાવું કેટલા વાગે બાટલો આવે. તો હાલો ફ્રેન્ડ્સ, આ જોઈ શકો છો તમે આ કેટલા વાગે છોકરાઓ 10:30 થવા આવ્યા. આ હે ને 9 વાગ્યાને નીકળ્યા હે તો અત્યારે બાટલો લઈને આવે હા છોકરાઓ. બોલો, બિચારી પોતે જમીને આવ્યા હે કેમ કે એમનું ટિફિન તો વહી ગયું હતું અને અમારે જમવાનું બાકી હે. તો આ બાટલો હમણાં આવ્યો. જુઓ આ રાજો હવે બાટલો ચડાવે. આ લઈ આવ્યા બાટલો. હવે ચાલુ થશે પાછી રસોઈ. તો ચાલો આપણે આટલા થેપલા બનાવવાના છે. 10:30 થઈ ગયા છે. હવે આપણે અહીંયા થેપલા બનાવવા બેસી ગયા છે. નમક ઉપર ચોળવશે. જુઓ 2 નોનસ્ટિક રાખાઈ ગઈ છે. હવે અહીંયા ફટાફટ આપણે થેપલા બનાવી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ કારીગર આવી ગયા છે થેપલા શેકવા વાળા. બીજું બહારથી આવ્યા છે આ કારખાનેથી. નમો ને અહીંયા પરેશ થેપલા શેકતા ને અહીંયા થેપલા આપણે બની ગયા, પૂરા થઈ ગયા. આમ ઠરે છે થેપલા ઉપર બધા કેમ કે એમને લઈ જવાના છે. 12 વાગ્યાની ટ્રેન છે એમને. વાગી ગયા છે 11. તો ચાલો ફટાફટ થેપલા પેક કરી દઈએ એમને. આવી ગયા છે, હજી જવાના છે એ બધા. આમ જુઓ હું ચા ફોનમાં વાતો કરે. કોક હુતા હે, કોક બેઠા હે. અને વાગ્યા 11. દુકાનના છોકરા હજુ નથી આવ્યા. કોક ઉપર હે, ઉપર બી લાઈટ ચાલુ હે. જુઓ કઈ બાજુ? ગિરનાર બાજુ. જય ગિરનારી, જય ગિરનારી. હવે અહીંયા આપણે આ છોકરાઓના થેપલા પેક કરી રહ્યા છે. કારખાના છોકરા આજે જાય છે રાઈતે ગિરનાર. તો એમના થેપલા અહીંયા પેકિંગ થાય છે. વધારે નથી જતા, 4 ને 5 6 7 8 જેવા જાય છે. તો આપણે 30 થેપલા બનાવ્યા. બાકીનો કોરો નાસ્તો પણ પેક કર્યો છે. મમરા ને એવું બધું, વેફર ને એવું બધું પેક કર્યું છે આજે. ને આપણે થેપલા બનાવી દીધા છે એટલે છોકરાને વાંધો ન આવે, ગમે લઈ લેશે પછી ચા બા. બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ, આજુ આ છોકરાઓ ગિરનાર વાળા જાય છે. આપણે ઉપરથી વિડીયો બનાવી. આ જાય હે ગિરનાર વાળા છોકરાઓ. 3 નીકળ્યા, બાકીના બાકડે બેઠા હે. રાજુ ક્યાં? રાજો
એ હા એ છોકરાઓ ગિરનારથી પ્રસાદ લેતા આવજો, મીઠાઈ બીઠાઈ હો. અને આ ઝીણા ઝીણા માણસો આવે એનું ધ્યાન રાખજો, ક્યાંય ખોવાઈ જાય, ક્યાંય ખોવાઈ જાય તો ધ્યાન રાખજો હો, પાછા મળશે નહીં. હા વાદળામાં ઉડી જાય, જો વાદળ અડી જાય છે તો અહીંયા ઉડી જાય તો બરાબર ને, તો ધ્યાન રાખજો એનું. હવે બીજા ક્યાં બીજો, હવે બીજા બે ક્યાં, કેટલાક બૂટ બાંધે, બૂટ નો કામ લાગે હવે એમને. ત્યાં તો બૂટ હું પાણી વરસાદ પડે ત્યાં તો હવે. તો ચાલો અહીંયા હવે રાજુબી નીકળી ગયા છે, ચાલો આવજો. તો આ જાય ગિરનાર વાળા, ગિરનાર ફરવા જાય, કાલે બુધવાર ને એટલે. ચાલો ફ્રેન્ડ્સ, છોકરાઓ તો ગિરનાર વયા ગયા, રાજુ ને બધા. તો જો 11:15 વાગ્યા છે, એમને 12 વાગ્યાની ટ્રેન છે ને અમારે કાંઈ 12 વાગ્યાની ટ્રેન છે નથી. અમારે તો સવારે 5:30નો એલાર્મ હોય, એલાર્મ વાગે તો ઉઠવાનું હોય. કાલે આને સ્કૂલ હોય ને પછી 6:30 વેન આવી જાય. તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું, મળશું